કતારમાં મૃત્યુદંડની સજા પામનાર 8 ભારતીય નેવીને હાશકારો, ફાંસીની સજા કરાઈ મોકૂફ। કતારમાં ધરપકડ કરાયેલા 8 નેવી ભારતીય પૂર્વ અધિકારીઓની ફાંસીની સજા પર સ્ટે મૂકવામાં આવ્યો છે। ગત વર્ષ કતારમાં ધરપકડ કરવામાં આવેલા 8 પૂર્વ નેવી અધિકારીઓને કોર્ટે મોતની સજા ફટકારી હતી। આ અધિકારીઓ પર કતારમાં જાસૂસીનો આરોપ લગાડવામાં આવ્યો હતો। ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી। આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન આપ્યું છે। તેમના જણાવ્યા અનુસાર કતારમાં આપના રાજદૂતો અને અન્ય અધિકારી પરિવારના સભ્યો સાથે આજે અપીલ કોર્ટમાં હાજર રહ્યા હતા। અમે આ મામલેની શરૂઆતથી તેમની સાથે ઊભા છીએ અને તમામને કાનૂની સહાય આપવાનું ચાલુ રાખીશું। અમે આ મામલાને કતારના અધિકારી સમક્ષ ઉઠાવવાનું ચાલુ રાખીશું। આ મામલાની કાર્યવાહી ગોપનીય અને સંવેદનશીલ પ્રકૃતિના કારણે હાલમાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।